નમસ્કાર મિત્રો, બિહાર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાના લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. મિત્રો, રવિવાર આવી જાય છે અને રવિવાર આવે છે આપણો સન્ડે કોમેન્ટ બોક્સનો વિડીયો. તો સન્ડે કોમેન્ટ બોક્સના 164માં એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની જરૂર કોશિશ કરીશ. તો ચાલો જોઈએ કેવા સવાલ છે અને કેવા જવાબ મળે છે. તો પેલો સવાલ છે એ આરકે ટેકીભાઈ લખે છે કે સર, મારે ટેટ 2 માં જો જનરલની સીટ લેવાની થાય તે વખતે જનરલના નિયમ મુજબ માર્ક્સ તો 90 અપ છે, પણ ઉંમર એપ્રિલ મહિનામાં 33 વર્ષ પૂરા થઈ જાય છે અને એસીબીસી મેલ છું. તો એપ્રિલ પછી આ બધી પ્રોસેસ થઈ થાય તો કઈ તારીખથી ઉંમર ગણાય અને જનરલમાં સીટ મળે કે નહીં? થોડુંક લાંબુ થઈ ગયું, બટ પ્લીઝ આન્સર ઓન સન્ડે. તો સિમ્પલ સીધી વસ્તુ છે, જનરલના ક્રાઇટેરિયા પ્રમાણે તમારે જોવા જઈએ તો 90 અપ તમારા માર્ક્સ હોવા જોઈએ અને તમે જે જનરલની ઉંમર મર્યાદા છે એની અંદર તમે આવતા હોય તો તમને છે જનરલનો પણ લાભ મળે છે અને જો તમે કેટેગરી વાળા હોવ છો તો તમને કેટેગરીનો પણ લાભ મળવાપાત્ર થતો હોય છે. તો આ એક પ્રોસેસ છે વિદ્યા સહાયકની ભરતીની અંદર. હવે રહી વાત તમારા સવાલની, તો સીધી સિમ્પલ વસ્તુ છે કે 90 અપ માર્ક્સ છે અને તમારી ઉંમર છે જનરલની ઉંમરની અંદર જ આવે છે અને તમે ફોર્મ ભરી દીધું છે. તો જ્યારે બી તમારી ભરતી થાય છે તો ત્યારે તમે જે ફોર્મ ભરેલું હોય છે એ સમય દરમિયાન તમારી જે એજ હોય છે એને છે કન્સિડર કરવામાં આવે છે, એને ગણતરી કરવામાં આવે છે. મતલબ કે દાખલા તરીકે આજે કોઈ જાહેરાત કરવામાં આવેલી છે તો આજે જાહેરાત થયેલી ભરતી છે એ 15 દિવસમાં કે 20 દિવસમાં કે મહિનામાં નથી પૂરી થઈ જવાની. એનો તો ક્યારેક 2 મહિના, 6 મહિના, વર્ષ પણ નીકળી જતું હોય છે. તો શું વર્ષ પછી એની એજ કન્સિડર થાય? ના, એવું નથી હોતું. જ્યારે તમારું ફોર્મ ભરાતું હોય છે એ સમયગાળા દરમિયાન તમારી જે એજ હોય છે એને જ કન્સિડર કરી અને ભરતી પ્રોસેસ આગળ, મતલબ જે કંઈ પણ એની પ્રોસેસ થતી હોય છે એ કરતા હોય છે. ત્યારબાદ આગળનો સવાલ છે MVND ભાઈ લખે છે કે ડીવી વખતે ઘણા બધાને ક્વેરી આવે છે કે ઉકેલ કેવી રીતે લાવતા હોય છે જણાવવા વિનંતી. અને અત્યારે જીઆઈ માધ્યમિક જગ્યા વધારો થયો છે અને ગવર્મેન્ટ હાયરનું ડીવી આવ્યું એ દિવસે એમાં પણ જગ્યા વધારવામાં આવી હતી. તો એવી જ રીતે ગવર્મેન્ટ માધ્યમિકમાં જગ્યા વધારો આવી શકે કે કેમ? તો સીધી સિમ્પલ વસ્તુ, પેલા સવાલ જવાબની વાત કરવામાં આવે તો ડીવી ની અંદર છે ઘણા બધા ઉમેદવારોને છે ક્વેરી આવે છે અને ક્વેરી બાબતે હું વિચાર કરું જ છું કે એક ડેડિકેટેડ વિડીયો બનાવીને તમને અપડેટ આપી દઉં, માહિતી આપી દઉં. અને મોસ્ટ પ્રોબેબલી છે આવતીકાલે તમને એ વિડીયો મળી જશે કે ક્વેરી કઈ રીતની આવતી હોય છે, શા માટે આવતી હોય છે, એનું સોલ્યુશન શું હોય છે અને એની આગળ જતા છે એ શું ઇફેક્ટ થતી હોય છે ભરતીની અંદર કે તમારી અંદર, એની બધી વાત આવતીકાલના વિડીયોમાં તમને હું આપી દઈશ. અને રહી વાત ગવર્મેન્ટ માધ્યમિકની જગ્યા વધારા બાબતની, તો હા, એક પોસિબિલિટી છે કે ગવર્મેન્ટ માધ્યમિકની અંદર પણ જગ્યા વધારો આવી શકે એમ છે. આ પોસિબિલિટીની વાત કરું છું. કેમ? તો કે ગવર્મેન્ટ હાયર સેકન્ડરીમાં જગ્યા વધારો થયો છે 45-50 જેટલી અને ગ્રાન્ટેડ માધ્યમિક, ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક, આ બંનેની અંદર પણ છે જગ્યા વધારો કરવામાં આવેલો છે. તો એ બધું જોવા જઈએ તો ગવર્મેન્ટ સેકન્ડરીની અંદર પણ જગ્યા વધારો આવવાની સંભાવના, પોસિબિલિટી રહેલી છે. ત્યારબાદ આગળનો સવાલ છે મહેશ બાબુભાઈ લખે છે કે વરિયા સર નમસ્તે, મારો પ્રશ્ન એમ છે કે હાલમાં હું સિનિયર ક્લાર્ક તરીકે એક સરકારી કચેરીમાં ફરજ બજાવું છું. 8 વર્ષની નોકરી થઈ છે. હવે હું માધ્યમિક શાળામાં જોડાવા માંગુ છું. તો આગળની સેવા તેમજ જે પૂરા પગારમાં જમાલ થયેલ જે રજા હોય છે કેરી ફોરવર્ડ થાય કે કેમ? અને બીજું, સિનિયર ક્લાર્કમાંથી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટેડમાં મળે તો જવાય કે કેમ? તો એના વિશે જો વાત કરવામાં આવે મહેશભાઈ, તો પહેલી જ વસ્તુ જો મારા તરફથી હતો તો મારા અનુભવના આધારે અને મારું મંતવ્ય તમને જણાવું તો સીધું એક જ વાત છે કે આ વસ્તુ કરાય નહીં, કેમ કે તમારી નોકરીને ઓલરેડી 8 વર્ષ થઈ ગયા છે. આ મારો મંતવ્ય છે. હવે તમે માનો કે ન માનો એ તમારા ઉપર નિર્ભર કરે છે. હવે બીજી ટેકનિકલ રીતે જો વાત કરવામાં આવે તો તમારે 8 વર્ષની નોકરી થઈ ગઈ છે તો 8 વર્ષ પછી તમને કયો પગાર ધોરણ મળે છે, કયો ગ્રેડ પે મળે છે તમને ખબર હશે. હવે એના પછી જોવા જઈએ તો ગ્રાન્ટેડ માધ્યમિકમાં જાઓ કે સરકારી કે માધ્યમિક હોય કે ઉચ્ચતર હોય, કોઈ પણ જગ્યાએ જશો તો 5 વર્ષ ફિક્સમાં તમારે કાઢવા પડશે. માધ્યમિકમાં 40,000 પગાર મળશે, ઉચ્ચતરમાં છે 50 આસપાસ પગાર મળશે ફિક્સની અંદર 5 વર્ષ પછી. હવે 5 વર્ષ પછી જે પગાર ધોરણ મળવાપાત્ર થતું છે ગ્રેડ પે, તો માધ્યમિકમાં છે 4200 મળશે અને ઉચ્ચતર માધ્યમિકમાં 4400 ગ્રેડ પે મળશે. તો આ બધા જ પાસાઓ જે હોય છે એને વિચારજો, સમજજો, જાણજો અને ત્યારબાદ જ તમે કોઈ નિર્ણય કરજો. અને રહી વાત રજા કેરી ફોરવર્ડ થવા અંગેની, તો તમે એક જોબ છોડીને બીજી જોબમાં આવો છો તો મોસ્ટ પ્રોબેબલી છે તમારી જે રજાઓ કંઈ પણ હોય છે સર્વિસ ત્યાં પૂરી થાય છે તો એ બધી વસ્તુ ત્યાં છે એ પૂર્ણ થઈ જતી હોય છે. નવેસરથી બધી વસ્તુ કરવાની થતી હોય છે. આવું મારું નોલેજ છે. છતાં બી તમે સરકારી કચેરીમાં જોબ કરો છો તો ત્યાં રહેલા કોઈ સરકારી કર્મચારી હોય છે, જે અધિકારી છે કે એવા કોઈ વ્યક્તિ, તો એમનો એક વખત કોન્ટેક્ટ કરી એમને સાથે ચર્ચા કરી લો, જાણી લો કે આ વસ્તુમાં કેવી રીતના હોય છે. પણ મારું નોલેજ છે ત્યાં સુધી છે એ બધી વસ્તુ છે પૂર્ણ થતું હોય છે, નવેસરથી બધું થઈ જતું હોય છે. પણ આ બધા જ પાસા એક વખત વિચારજો અને ત્યારબાદ છે નક્કી કરજો કે મારે જવું છે કે નથી જવું. ત્યારબાદ આગળનો સવાલ છે જોશી મનોજભાઈ લખે છે
કે કેન્ડિડેટને ઇન્ફોર્મ કર્યા વગર કમિટી એપ્લિકેશન રિજેક્ટ કરી શકે કે ક્વેરી ડીવીમાં આવી હોય કે પછી કેન્ડિડેટને જસ્ટિફિકેશન દેવા ગાંધીનગર બોલાવે એન્ડ પછી નક્કી થાય. તો આમાં પણ સિમ્પલ વસ્તુ છે કે તમારી અરજી આવેલી છે તો એમાં કોઈ ક્વેરી આવેલી છે તો એને ડાયરેક્ટ કોઈ રદ ન કરી દે કે ડાયરેક્ટ કોઈ ડિસ્ક્વોલિફાય ન કરી દે ભરતીની અંદરથી. હા, તમને છે એ જસ્ટિફિકેશન માટે છે બોલાવતા હોય છે, કા ફોનથી પતતું હોય તો ફોનથી પતાવતા હોય છે, અને મામૂલી ક્વેરી હોય છે તો ભરતી સમિતિ જ છે એ ક્લિયર કરી દેતા હોય છે. એમાં કોઈ તમને વાંધો આવતો નથી. ડાયરેક્ટ તમારી છે એ અરજી રદ કરી દેતા નથી. હા, કેવા સંજોગોમાં અરજી રદ થઈ શકે તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારે તમે છે ભરતીના ફોર્મ ભરતી વખતે છે મોટાભાગની માહિતી છે ખોટી દર્શાવી છે, મતલબ ખોટી ભૂલથી આપી દીધી છે, એવા સંજોગોમાં એ ફોર્મ જે હોય છે એને રદ થવાની શક્યતા વધી જતી હોય છે. બાકી એકાદી બે ભૂલ થઈ હોય, મામૂલી ભૂલ હોય તો એનાથી તમારું ફોર્મ છે એ રિજેક્ટ થઈ શકે નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે બારે વિપુલ લખે છે કે હેલો સર, ગ્રાન્ટેડ 11-12 માં મારો ચાન્સ છે એન્ડ પ્રાઇમરીમાં નામ આગળ છે તો ક્યુ લેવાય? એન્ડ ગ્રાન્ટેડમાં જવું હોય તો બધા લાભ મળે કે જવાબ આપવા વિનંતી. તો જો લાભની વાત કરવામાં આવે તો તમે સરકારીમાં હો છો કે ગ્રાન્ટેડમાં હો છો, ઓલમોસ્ટ બધા લાભ બધાને મળતા હોય છે. પછી કોઈ પણ પ્રકારના હોય, હા એકાદા બે લાભ છોડજો કદાચ તો એ ગ્રાન્ટેડમાં મળતા નથી, સરકારીમાં મળતા હોય એવું બની શકે, પણ એ બહુ ઓછા છે. બાકીના મોસ્ટ ઓફ બધા લાભ છે બધી જગ્યાએ મળતા હોય છે. અને રહી વાત તમારા સવાલ બાબતની તો તમારું નામ છે 11-12 હાયરમાં પણ મતલબ રહેલું છે ગ્રાન્ટેડની અંદર અને પ્રાઇમરીની અંદર પણ તમારું નામ આગળ પડતું છે. તો મારા મંતવ્ય પ્રમાણે છે એ 11-12 ગ્રાન્ટેડ તમે લઈ લો તો વધુ સારું પ્રાઇમરી કરતા. બરાબર, કેમ કે પગાર ધોરણમાં ઘણો ખરો ડિફરન્સ આવશે. નોકરીના આગળના સમયનું તમે વિચારશો તો તમને આ બધો ખ્યાલ આવશે. એટલે આ બધા પાસા મેં તમને કીધું મુજબ લેવાય તો 11-12 જ લઈ લેજો. સારી સ્કૂલ મળી જાય, સારી સંસ્થા મળી જાય તો એ જ કરાય, બીજું કાંઈ કરાય નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે હેમુ એજ્યુકેશન લખે છે કે સર, સરકારી સ્કૂલ ખોપીથી છું, વાઇફ આંગણવાડીમાં છે તો બદલીમાં જોડા કેસ માટે વેલિડ ગણાય કે નહીં? તો સૌપ્રથમ તો ખોપીનું નામ આવ્યું છે તો ખોપીના મારા જેટલા પણ જૂના શિક્ષકો ત્યાં રહેલા છે, જૂના સાથીદારો રહેલા છે, પછી પ્રાઇમરીમાં હોય કે માધ્યમિકમાં હોય, બધાને મારી યાદ આપજો. અને રહી વાત તમારા સવાલની તો મતલબ જોડા કેસમાં પોતે છે તમારા વાઇફ આંગણવાડીમાં હોય તો એ જોડા કેસ એમાં લાગુ પડતું નથી. આવી જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તમને કહું છું કે એમાં લાગુ પડતું નથી. ત્યારબાદ આગળનો સવાલ છે પૂર્વી રાજ્યગુરુ લખે છે કે ફાજલના રક્ષણ છે કે કેમ સમજાવો. તો હા, ફાજલના રક્ષણ મળી ગયું છે ને એના બાબતનો વિડીયો મેં બનાવીને ચેનલ પર આપી દીધેલો છે. તે 2 કે 3 કે 4 વર્ષ પહેલા જ એ વિડીયો બનાવી દીધો છે. આપણી ચેનલમાં તમને જોવા મળી જશે. એક વખત ચેનલમાં જઈને સર્ચ કરજો ફાજલ રક્ષણ અથવા તો ફાજલ વિડીયો BR વર્યા, આ ટાઈપનું કંઈ પણ સર્ચ કરજો તમને એક વિડીયો જોવા મળી જશે. એમાં જોઈ લેજો, એમાં બધી જ વાત કરેલી છે કે ફાજલને રક્ષણ કેટલું છે અને કેવી રીતે મળેલું છે, એમાં શું વસ્તુ રહેલી છે, એ બધી જ વાત મેં વિડીયોમાં કરેલી છે. મતલબ કે ટૂંકમાં રક્ષણ મળી ગયેલું છે. ત્યારબાદ આગળનો સવાલ છે કૃપાબા મોરી લખે છે કે વધારે માર્ક્સ હોવાને લીધે જનરલમાં નામ આવી જતું હોય પણ જેમની એજ 36+ હોય એમને જનરલ સીટમાં ના મળે પણ કેટેગરીમાં જ વારો આવે ને? તો જો હા, જનરલમાં એનું નામ આવી જતું હોય છે. 9, 10, 11, 12 ની વાત કરવામાં આવે છે. જો 9, 10, 11, 12 એટલે કે જનરલમાં એનું નામ આવી જતું હોય છે ને એની જે ઉંમર છે એક જનરલ કેટેગરી કરતા વધી જતી હોય છે તો પછી એમને કેટેગરીમાં જ મળવાપાત્ર થતું હોય છે. પછી ભલે એને માર્ક્સ છે જનરલ જેટલા થઈ જતા હોય તો પણ પછી એ કેટેગરીમાં વહી જતો હોય છે. ત્યારબાદ આગળનો સવાલ છે નિલેશ ચૌધરી લખે છે કે ઉચ્ચતર માધ્યમિકમાં અમારે જનરલમાં 300+ જગ્યા છે, મારો 120 નંબર છે અને ઓબીસીમાં 19 નંબર છે. તો સ્કૂલ પસંદ વખતે ઓબીસી ની કરવી હોય તો મળી શકે સાહેબ? અને આશ્રમ શાળામાં જોબ ચાલુ હોય તો ક્યારે રાજીનામું આપવું પડે સાહેબ શ્રી? માહિતી આપવા વિનંતી. તો સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો આ જેટલા પણ ઉમેદવારો છે એ બધા જ ઉમેદવારોને એક વસ્તુ એક વિનંતી કરવા માંગુ છું, એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આપણી ચેનલમાં છે ને એક 7 સ્ટેપ પદ્ધતિનો મેં વિડીયો બનાવેલો છે 3 કે 4 વર્ષ પહેલા કે ભરતી પ્રક્રિયા જે 7 સ્ટેપ પદ્ધતિ થાય છે એમાં પ્રોસેસ કઈ રીતની હોય છે. તો એક વખત એ વિડીયો ખાસ જોઈ લેજો જેથી તમને બધો જ આઈડિયા આવી જશે કે જનરલ છે કે કેટેગરીની સીટો છે એ 9 થી 12 ની ભરતીમાં છે કઈ રીતે ફિલઅપ થાય છે એનો તમને આઈડિયા આવી જશે. હવે રહી વાત તમારી વાત તો કે 300 જગ્યા જનરલની છે તમારો વારો 120મો છે તો ઓલરેડી તમે જનરલની જગ્યામાં આવી જાઓ છો, મતલબ કે જનરલની સીટમાં તમે આવી જાઓ છો. તો તમને તમારી કેટેગરીની સીટ સિલેક્શન કરવા મળશે જ નહીં, તમને જનરલની જ સીટ સિલેક્શન કરવા મળશે. મતલબ કે 300 સુધી જનરલના ઉમેદવારો ભરાય છે. ત્યારબાદ 301 થી જે તે કેટેગરીનો ઉમેદવાર હોય છે એને સિલેક્શન માટે છે તક મળતી હોય છે. અને આશ્રમ શાળાની વાત કરવામાં રાજીનામા બાબતની તો જ્યારે સ્કૂલ સિલેક્શન થઈ જાય છે, સ્કૂલ એલોકેશન પણ થઈ જાય છે, ત્યારબાદ તમે રાજીનામાની પ્રોસેસ કરો તો કોઈ વાંધો આવતો નથી કેમ કે 7-8 દિવસનો સમયગાળો છે રાજીનામું મંજૂર થતો હોય છે. અને ત્યારબાદ નવી નોકરીનો ઓર્ડર આવતા પણ એટલો સમય કદાચ નીકળી જતો હોય છે અને નોકરીનો ઓર્ડર મળ્યા બાદ કંઈક અમુક દિવસ સુધીમાં તમારે શાળામાં હાજર થવાનું હોય છે. તો આ બિટવીન સમયગાળો જે છે તો એ સમયગાળા દરમિયાન તમે રાજીનામાની પ્રોસેસ કરી શકો છો. ત્યારબાદ આગળનો
સવાલ છે ફાલ્ગુની ઠક્કર લખે છે કે સર નમસ્તે, તમારી માહિતી એકદમ સચોટ અને સત્ય હોય છે. માધ્યમિકનું ડીવી ક્યારે આવશે અને પ્રોસેસ જેમ કે નિમણૂક પત્રક, સ્કૂલમાં હાજર કેટલો વેટ લાગશે? તો જો માધ્યમિકના ડીવી બાબતે વાત કરવામાં આવે તો મેં લગભગ લાસ્ટ સન્ડે કોમેન્ટ બોક્સના વિડીયોમાં કે વચ્ચેના એકાદા વિડીયોમાં વાત કરેલી હતી. આજે પણ કહું છું કે માધ્યમિકનું ડીવી જો ઉચ્ચતરના ડીવીની સ્પીડ પ્રમાણે જ આગળ વસ્તુ ચાલે તો એપ્રિલના ફર્સ્ટ વીકની અંદર છે એ તમારું માધ્યમિકનું ડીવી આવવાની સંભાવના રહેલી છે. એટલે કે ડીવી લિસ્ટ અને ડીવીનું કાર્ય પોસિબિલિટી રહેલી છે કે આ પ્રમાણે થઈ શકે જો કન્ટિન્યુ આની આજે સ્પીડે ભરતી ચાલી તો. અને જો થોડોક બ્રેક લાગ્યો તો થોડોક સમય જઈ શકે એવું માની શકાય, પણ સ્પીડ આની આ રહી તો એપ્રિલના ફર્સ્ટ વીકમાં તમે છે એની સંભાવના માની શકો છો કે આવી જાય. અને નિમણૂક પત્રક સ્કૂલમાં હાજર થવું ને એ બાબતે મેં જસ્ટ હમણાં જ એકાદો વિડીયો બનાવેલો છે કે ભરતીના સ્ટેપ બાબતનો, તો એક વખત એ પણ જોઈ લેજો કે તમને સમજાશે કે કેટલો સમય લાગે છે એક સ્ટેપ પૂરું થતા. એમાં એ વિડીયોમાં મેં મોસ્ટ ઓફ બધી વાત કરેલી છે. ત્યારબાદ છેલ્લો સવાલ છે એ બ્રિજલ કણાસરા લખે છે કે સરકારી ઉચ્ચતર માધ્યમિકનું ફાઇનલ મેરિટ લિસ્ટ અને શાળા પસંદગી અંદાજિત ક્યાં સુધીમાં આવશે? તો જો એક વસ્તુ સમજજો, આપણા જે શિક્ષકોની ભરતી થતી હોય છે તો આ શિક્ષકોની ભરતીની અંદર છે એ અંદાજિત કયો સમયમાં કઈ વસ્તુ થશે એ અંદાજ લગાવો છે એ પ્રોબ્લેમ વાળો હોય છે તો પોસિબલ હોતો જ નથી. એ ઇમ્પોસિબલ ટાઈપ તમે કહી શકો છો કેમ કે કોઈ વસ્તુ ફિક્સ હોતી નથી. વચ્ચે વચ્ચે કંઈ પણ કોઈ સમસ્યા આવે છે તો થોડું અટકી જાય છે, આ પ્રકારનું બનતું હોય છે. છતાં ભાઈ એક રફ આઈડિયા અથવા તો રફ છે અંદાજ લગાવવાની કોશિશ કરવામાં આવે તો એના માટે એક વાત કરી શકાય કે જે સરકારી ઉચ્ચતર માધ્યમિકનું જે ડીવી છે પતી ગયું છે. ગ્રાન્ટેડ ઉચ્ચતરનું ડીવી અત્યારે ચાલુ છે જે મોસ્ટ પ્રોબેબલી 2 કે 3 તારીખ સુધી ચાલવાનું છે, અથવા તો 2 તારીખ, એક પહેલી અને બીજી એમ કંઈક ડીવી થવાનું છે. બરાબર, તો આ ડીવી થઈ ગયા બાદના તમે કમસે કમ છે થોડાક દિવસ તો ગણી લો. થોડાક દિવસ એટલે કે 7-8-10 દિવસનો સમયગાળો તો તમે પકડીને ચાલો તે, કેમ કે એટલા સમયગાળામાં જેટલા પણ ફોર્મ ગયા હોય છે ક્વેરી માટે ક્વેરી વાળા ફોર્મ સોલ્વ થાય છે, એ બધું થતા ત્યારબાદ આગળની પ્રોસેસ થાય છે, બધા નામ ઓકે કરવામાં આવે છે, જે કંઈ પણ લિસ્ટ બનાવવામાં આવે છે એ બધું કરતા કમસે કમ કહું છું કે 10 દિવસ તો તમે ગણીને ચાલી શકો છો, વધારે પણ થઈ શકે. તો એના પછી આગળનો સમયગાળો એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવતો હોય છે અને એના અમુક સમયગાળા બાદ એટલે કે એમાં પણ 7-8-10 દિવસ પછી તમે છે સ્કૂલ સિલેક્શન માની શકો છો, સ્કૂલ એલોકેશન, આ બધું જોવા જાઓ તો સમય લાગશે. અંદાજે કરવામાં આવે તો આની આ સ્પીડ હતો તો આની આજે સ્પીડમાં કોઈ વસ્તુ રહે કન્ટિન્યુ તો પોસિબિલિટી એવી છે કે એપ્રિલ એન્ડ અથવા તો મિડ મે સુધીમાં 11-12ની ઘણી બધી ભરતી છે એ પ્રોસેસ એ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે. મિડ મે સુધીમાં કહું છું કે ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે એવી સંભાવના હાલ પૂરતી તો દેખાઈ રહી છે. પછી તો જોઈએ કે ભાઈ શું થાય, એનું કોઈ આપણે જાજુ વધારે કહી શકીએ નહીં. તો બસ મિત્રો આ જ બધા સવાલ હતા આપણા આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે. વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી પહોંચે માટે વિડીયો શેર જરૂર કરી દેજો. ચેનલ સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. નીચે તમને એક ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જો ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાયા ન હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. નાની મોટી ભરતીને રિલેટેડ જે અપડેટ હોય છે એ ટેલિગ્રામમાં આપવામાં આવતી હોય છે એટલા માટે. તો બસ મિત્રો ત્યાં સુધી આવજો, ધન્યવાદ.